જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। BLE દ્વારા એક રિક્રુટમેન્ટની નોટિફિકેશન જાહેર કરી છે, જેમાં BE, BTech અને BScના સ્ટુડન્ટો માટે એક ખુશખબર છે। આ વિડીયોમાં આપણે વાત કરીશું BEL દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે ભરતીની એન્જિનિયરની તે વિશે। તેમાં કુલ ટોટલ જગ્યા છે 340 જગ્યા। જો તમે ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, કોમ્પ્યુટર સાયન્સ કે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ વિભાગમાં ભણ્યા હોય, અભ્યાસ કર્યો હોય તો તમારા માટે આ એક સુવર્ણ તક છે। BEL અથવા ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ ભારત સરકારના રક્ષા મંત્રાલય અંતર્ગત એક સરકારી ઉદ્યોગ એટલે કે PSU છે। તે મુખ્ય રૂપે ભારતીય સેના માટે આધુનિક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, રાડાર, કોમ્યુનિકેશન ડિવાઇસ અને સિક્યુરિટી ઉપકરણ તૈયાર કરતું એક નિગમ છે। દર વર્ષે BEL વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરે છે। આ વર્ષે પણ 340 જગ્યા માટે એક ભરતી જાહેર કરી છે। વધુ વિગતે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સમાં 175 જગ્યા, મિકેનિકલમાં 109, કોમ્પ્યુટર સાયન્સમાં 42, ઇલેક્ટ્રિકલમાં 14 જગ્યા। આ રીતે ટોટલ 340 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। એજ્યુકેશનની વાત કરીએ તો BE, BTech અથવા BSc વાળા વિદ્યાર્થીઓ અહીંયા અપ્લાય કરી શકે છે। વધુ માહિતી તમે સ્ક્રીન પર જોઈ શકો છો અભ્યાસક્રમને લઈને। ઉંમર મર્યાદાની વાત કરીએ તો UR અને EWS માટે 25 વર્ષ, OBC માટે 28 વર્ષ, SC/ST માટે 30 વર્ષ, PWBD માટે 35 વર્ષ, જ્યારે એક્સ સર્વિસમેન માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। એપ્લિકેશન ફીસની વાત કરીએ તો જનરલ, OBC અને EWS માટે 1000 પ્લસ 18% GST એટલે કે 1180 રૂપિયા તમારે અહીંયા પે કરવાના રહેશે। SC/ST, PWBD અને એક્સ સર્વિસમેનને કોઈપણ જાતની ફીસ પે કરવાની રહેશે નહીં। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આપવાની રહેશે, જેમાં 125 ક્વેશ્ચન રહેશે, 100 ટેકનિકલ અને 25 તમારે કોઈપણ જે જનરલ નોલેજ છે તે અંગેના। 2 કલાકનું પેપર રહેશે। નેગેટિવ માર્ક્સ 0.25ના રહેશે, જે રોંગ આન્સરને લગતા રહેશે। ક્વોલિફાઈ માર્ક્સ 35 રહેશે જનરલ, OBC અને EWS માટે, 30 માર્ક્સ SC/ST અને PWBD માટે રહેશે। હવે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી, તો અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે। BEL ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે જે કરિયર સિલેક્શન છે ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ઈમેલ આઈડી અને મોબાઈલ થ્રુ દ્વારા। ત્યારબાદ તમારે રિસેન્ટ જે તમારો પાસપોર્ટ ફોટો છે તે તમારે 100 થી 200 KBની વચ્ચે તમારે અપલોડ કરવાનો રહેશે। સિગ્નેચર 80 થી 150 KB વચ્ચે રહેશે, જે 3 મહિનાથી ઓલ્ડ ફોટો ન હોવો જોઈએ। ત્યારબાદ તમારે તમારી એજ્યુકેશન ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની રહેશે। ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે, જે 80 થી 150 KBની વચ્ચે હોવા જોઈએ। ત્યારબાદ તમારે જે એપ્લિકેશન ફીસ છે તમને લાગતી વળગતી હોય તો તમારે પે કરવાનું રહેશે અને એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે। એપ્લિકેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। તો એન્જિનિયરિંગ લાઇનવાળા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો જરૂર શેર કરજો, કેમ કે તેમના માટે એક આ સુનેરી તક છે। માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, તેમજ વિડીયોને વધુને વધુ શેર કરવાનું ભૂલતા નહીં।